સુરેન્દ્રનગરના ચલાળા ગામમાં વિકાસની વાતો પોકળ, ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ઉઠી ફરિયાદો। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચલાળા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રોડ, રસ્તા અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો જોવા મળ્યો અભાવ। ગામના રસ્તાઓની દયનીય હાલતને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ, ખાસ કરીને વરસાદ ન હોવા છતાં રસ્તાઓ પર કેડ સમાણા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે। ગામની મહિલાઓએ જણાવ્યું કે ખરાબ રસ્તાઓને કારણે પ્રસૂતા મહિલાઓને દવાખાને પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડે છે, જેનાથી જીવનું જોખમ રહે છે। આ ઉપરાંત સ્કૂલે જતા બાળકોને પણ કાદવ કીચડવાળા રસ્તા ઉપરથી પસાર થવામાં તકલીફ પડે છે। સ્થાનિકોએ અનેક વખત સરપંચને રજૂઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે। ટ્રેક્ટરમાં ડિલિવરી થઈ જાય એવા રોડ રસ્તા છે, શું સમગ્ર વિગત છે? બેન શું નામ છે? રામુબેન, અમે બોલું છું। અમારે કોઈ ડિલિવરીના કેસ હોય, ગમે તેવું હોય, અમારે એટલી બધી હાલત ખરાબ છે કે કોઈ ડોક્ટરો અંદર આવી શકે નહીં। રસ્તામાં બાળક થઈ જાય, રસ્તામાં એ લોકોની પણ અમારે ડોક્ટર બોલાવવા પડે। રસ્તામાં પણ તારે લીમડીથી બોલાવી તારે અમારો છુટકારો થાય। કોઈ ડોક્ટર હોય નહીં અંદર, અમે ટ્રેક્ટરમાં લઈને જતા હોઈએ છીએ। પછી ગારો એટલો, કાદવ એટલો, ખીચડ એટલો, નાના છોકરાને સ્કૂલ મોકલવી તો પણ અમે એના માવતર મૂકવા જઈએ તો અંદર પડી જાય। 5-5 વર્ષનું બાળક બુડી જાય એટલું તો પાણી રસ્તામાં અમારે બજારોમાં અત્યારે હાલમાં વરસાદ 8 દીથી નથી તો પણ અમારી બજારમાં પાણી એટલું જ છે। કોઈ જગ્યા કોઈ લાઇટ પાણીની કોઈ વ્યવસ્થા નહીં। આજ લગભગ નિકાલ નથી, આજ લગભગ 6 વર્ષ થયા અને ભાજપ સાંભળતી નથી। કોઈ સરકાર કે કોઈ સરપંચ આટલા વર્ષ થયા પણ કોઈ સરપંચ વાત સાંભળતા નથી। બેન છે, અમે માલધારી નેડામાંથી આવ્યા છીએ। અમારે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે અમારે પગ રિટર્ન લગીનો કાદવ ને કીચડ છે। મારા નાના છોકરા છે, એ રાતના બહાર નીકળી શકતા નથી, જીવ જનાવરની બીક લાગે છે। અમારે લાઇટ નથી, પાણીનો ક્યાંય નિકાલ નથી, નથી ગટર। અમારે જાતે ખાડા કરીને પાણી બહાર કાઢવું પડે છે। નાવા ધોવાનું પાણી બહાર કાઢવાનું અમારે નહીં જોઈને। ડિલિવરી પણ થઈ ગઈ? હા, ડિલિવરી ટ્રેક્ટરમાં લઈ જઈને અમારે એમને બહાર લઈ જવા પડ્યા। રસ્તે રોડે જવું હોય તો અમારે વાહન ટ્રેક્ટરમાં બેહાડીને બહાર લઈ જવા પડ્યા હતા અને વચ્ચે રસ્તામાં જ થઈ ગઈ હતી। બેન, આવા કેટલા બનાવ એક વર્ષમાં બને છે? ઘણા બનાવ બને છે। હોય ને તો તમારું જી પાડીએ છોડાવવાના એમને